સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 105ના પાઠમાં શીખ્યા હતા કે રોજ 3 કલાક ઠાકોરજીની સેવા કરો. તમારા મનને પણ ઠાકોરજીના કોઈ સ્વરૂપમાં સ્થિર કરો. ભૂખ અને તરસને રોગ માનજો. તેને સહન કરવાની ટેવ પાડો. બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે એ શિવ છે. ઝેર બહુ બાળે તો ભગવાનના નામનું કીર્તન કરજો. કૃષ્ણ કીર્તન એ અમૃત છે. ભગવાન પાછળ જે પડે છે તેની ભગવાન કસોટી કરે છે. સાધનાની શરૂઆતમાં કીર્તિ મળે છે, તેનાથી જે રીઝી જાય પછી તેને ભગવાન મળતા નથી. કસોટી કર્યા વગર પરમાત્મા કૃપા કરતા નથી. જે કીર્તિ અને પ્રસિદ્ધિમાં ફસાય તેને અમૃત મળતું નથી. મને મળે એવી ઈચ્છા હોય તેને લક્ષ્મીજી મળતા નથી. તપ ને ભક્તિનો સાથ હોવો જ જોઈએ. જેના ઘરમાં કલહ કંકાસ થાય તે ઘરના રહેવાવાળા કોઈને જ્ઞાનામૃત ભક્તિરૂપ અમૃત મળતું નથી. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. દૈત્યો વચ્ચે મોહિની નારાયણ પ્રગટ થયા. આપણે સમુદ્ર મંથનની કથા ચાલી રહી છે ને, તો એમાં હવે મોહિની નારાયણ દૈત્યો વચ્ચે પ્રગટ થયા. ભગવાન મોહિની સ્વરૂપે પ્રગટ થયા. મોહિનીનું રૂપ જોઈને દૈત્યો કહેવા લાગ્યા, આહ, ક્યા રૂપ હે, અતિ સુંદર, અતિ સુંદર. મોહિની એ મોહનું રૂપ છે. મોહિનીમાં આસક્ત બને તેને અમૃત મળતું નથી. સંસારની પ્રત્યેક વસ્તુમાં માયા રાખેલી છે. સૌંદર્ય એ કલ્પના માત્ર છે. તમને સુંદર લાગે તે કૂતરાને સુંદર લાગતું નથી. સૌંદર્ય આંખમાં છે, તેનો આરોપ મનુષ્ય વસ્તુમાં કરે છે. સુંદર તો એક શ્રી કૃષ્ણ જ છે. જગતમાં જે સુંદર છે તે શ્રી કૃષ્ણની સુંદરતાના કારણે સુંદર લાગે છે. આપણને કોઈ બહુ સુંદર લાગે, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, તો એ સુંદરતા એનામાં નથી, એ શ્રી કૃષ્ણની સુંદરતાના કારણે સુંદર લાગે છે. કે પછી આપણે એમ પણ વિચારી શકીએ કે આ અગર આટલું સુંદર છે તો એને બનાવનાર કેટલા સુંદર હશે. મોહિનીનો મોહ થાય તેને અમૃત, ભક્તિ રૂપી અમૃત મળતું નથી. સંસારની મોહિનીમાં જે ફસાય, સૌંદર્યના મોહમાં જે ફસાય, વિષયોના મોહમાં જે ફસાય તેને અમૃત મળતું નથી. પણ મનમોહન શ્રી કૃષ્ણમાં જેનું મન ફસાય તેને અમૃત મળે છે. શું કીધું? મનમોહન શ્રી કૃષ્ણમાં જેનું મન ફસાય એને અમૃત મળે છે. મોહિનીનો મોહ છે ત્યાં સુધી ભગવાન મળતા નથી. સંસારના પદાર્થોમાં જેવી રીતે મન ફસાયું છે, આપણે સંસારના પદાર્થોમાં મન ફસાયું છે ને, તો એવી જ રીતે જો શ્રી કૃષ્ણના સ્વરૂપમાં મન ન ફસાય ત્યાં સુધી ભક્તિ મળતી નથી. અને ભક્તિ સિદ્ધ થયા વગર ભગવાન મળતા નથી. સ્વરૂપાસક્તિ વગર ભક્તિ સિદ્ધ થતી નથી. સંસારના વિષયોનો મોહ છોડો તો ભક્તિ થઈ શકે. આ મોહ વિવેકથી છોડવાનો છે. જેમ જેમ પરમાત્મા ઉપર પ્રેમ વધે તેમ તેમ વિષયો ઉપર સુગ આવે છે. જેમ જેમ પરમાત્મા ઉપર પ્રેમ વધે છે તેમ આપણને વિષયો ગમતા નથી. સમુદ્રમાં જે બાજુ ભરતી હોય તેથી વિરુદ્ધ દિશામાં ઓટ હોય છે. માટે જેમ પ્રભુ ઉપર પ્રેમ વધે તેમ વિષયાસક્તિમાં ઓટ આવે છે. આંખમાં કામ રાખી જગતને જોશો તો મોહ થશે, અને આંખમાં ઈશ્વરને રાખશો તો મોહનો નાશ થશે.
સંસાર સ્વરૂપમાં આસક્તિ તે માયા, ઈશ્વરના સ્વરૂપમાં આસક્તિ તે ભક્તિ. દૈત્યો કોણ? હવે રાક્ષસો પહેલા હતા, હવે નથી, પણ અત્યારે રાક્ષસ કોને કહેવાય? રસ્તે ચાલતી સ્ત્રીમાં જેનું મન ફસાય તે દૈત્ય, પર સ્ત્રીનું ચિંતન કરે તે રાક્ષસ. દૈત્યો કામાતુર થઈને મોહિની ભગવાન પાસે આવ્યા. દૈત્યો પૂછે છે, દેવી તમે ક્યાંથી આવ્યા? તમારું નામ શું, ગામ શું, તમારું લગ્ન થયું છે કે કેમ? મોહિની નારાયણનું સ્વરૂપ જોતા દૈત્યોને મોહ થયો. મોહિની હસતા હસતા કહે છે, હું તમારું કલ્યાણ કરવા આવી છું. ભગવાને વિચાર્યું, આ લોકોને અમૃત ન આપું તેમાં જ તેઓનું કલ્યાણ છે. તેને અમૃત આપીશ તો તેઓનું અભિમાન વધશે અને એઓનું પાપ વધશે. ભગવાન બધા વચ્ચે સમદ્રષ્ટિ રાખે છે ને. એવું નથી દેવો પ્રિય હતા એટલે એમને અમૃત આપ્યું. અગર દૈત્યોને અમૃત આપ્યું હોત તો એ લોકોનો મોહ વધત, અને મોહ વધત તો એ લોકો અભિમાન વધત, અને અભિમાનમાં એ લોકો વધારે પાપ કરત. એટલે એ લોકોનું પાપ ના વધે એના માટે એમનું કલ્યાણ વિચારીને એમને અમૃત આપ્યું નથી. ભગવાન કહે, મારું એક ઘર નથી, મારા અનેક ઘર છે. જે પુરુષ મારી સાથે પ્રેમ કરે તેને ત્યાં હું જાઉં છું. હું તો કોઈ તુકારામને ત્યાં જાઉં છું, નરસિંહને ત્યાં જાઉં છું. જેટલા વૈષ્ણવોના ઘર છે તેટલા ઠાકોરજીના ઘર છે. મૂર્ખાઓ ગૂઢાર્થ વાણીનો અર્થ સમજ્યા નહીં. જે દૈત્યના હાથમાં અમૃતનો ઘડો હતો તેના તરફ મોહિની જુએ છે. દૈત્ય પ્રસન્ન થયો, બોલ્યો, દેવીજી આ ઘડો તમને ભેટમાં આપું છું. તેણે વિચાર્યું કે દેવીજી મારા ઘરે આવશે. મોહિની નારાયણે પૂછ્યું, ઘડામાં શું છે? દૈત્યે કહ્યું કે અમૃત છે. સૌંદર્ય જડ વસ્તુમાં નથી. જે સૌંદર્ય જોવાથી વિકાર થાય તે સૌંદર્ય જ નથી. દૈત્ય ઘડો આપી દીધો. દૈત્યો કહે, દેવીજી પીરસશે, અમે હાથ જોડીને બેસી રહીશું, ઝઘડીશું નહીં. મોહિની ભગવાને દૈત્યની અને દેવોની જુદી જુદી પંગત કરી. એક બાજુ દેવો બેઠા છે, બીજી બાજુ દૈત્ય બેઠા છે. મોહિની પ્રથમ દૈત્યોના મંડળમાં ગયા છે. દૈત્યોને કહ્યું, તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે, પરંતુ ઉપરનું પાણી જેવું પાતળું અમૃત પહેલા દેવોને આપી દઉં અને નીચેનો ચક્કો કે તર માલ હું તમને પીવડાવીશ. બિચારા મોહાંધ થયેલા એટલે બોલવા લાગ્યા, અચ્છા અચ્છા, તર માલ હમારે લીએ રખના. આપના હાથે ટીપું પીવા મળે તો પણ ઘણું છે. બિચારા મોહમાં ભાન ભૂલેલા. નહીતર અમૃતમાં કઈ ભેદ હોતો હશે કે પાણી જેવું અમૃત અને ચક્કો માલ એવો થોડો ભેદ હોય? દૈત્યો બોલ્યા, દેવીજી તમને જે યોગ્ય લાગે તેમ કરો. બધા મોહાંધ થયા હતા. તે પછી મોહિની ભગવાન દેવોને અમૃત પાવા લાગ્યા. કળશ વધારે વાંકો વળતો જોઈ દૈત્યો ગભરાયા. इसमें कुछ ગરબડ તો નહીં હે ના? દૈત્યોના મંડળમાં રાહુ નામનો દૈત્ય હતો. તેણે વિચાર્યું કે આમાં કપટ છે. આ તો રસ્તે ફરનારી સ્ત્રી છે, આના ઉપર વિશ્વાસ રાખ્યો તે ભૂલ કરી છે. રાહુએ વિચાર કર્યો કે દેવ પક્ષમાં જઈને દેવ બનીને બેસીશ, નહીતર આપણે રહી જઈશું. રાહુ દેવોની પંગતમાં આવીને સૂર્યચંદ્રની વચ્ચે આવીને બેઠો છે. પંગતમાં વિષમતા ન થાય એ જાણતા હતા કે દૈત્ય છે, તેમ છતાં મોહિનીએ તેને અમૃત પાયું. ભોજનમાં વિષમતા ન કરો. આપણે કોઈને ભોજન પીરસતા હોય તો આને વધારે, આ મારું પ્રિય છે, આને વધારે આપીએ, આને ઓછું આપીએ, એવું કોઈ દિવસ ભોજનમાં વિષમતા ન કરાય. પંગતમાં વિષમતા કરે તેને સંગ્રહણીનો રોગ થાય છે. પૂર્વજન્મના પુણ્યનું જોર હોય ત્યાં સુધી પાપનું ફળ મળતું નથી. આપણે જોઈએ છે ને કે પાપી લોકો હોય વધારે ખુશ હોય છે, બહુ મજા કરતા હોય છે. કેમ? કારણ કે હજી એમના પુણ્યનું જોર છે, ત્યાં સુધી એમને પાપનું ફળ મળતું નથી. વિચાર કરો, બીજા દેવોને, ઇન્દ્ર વગેરેને અમૃત મળતું હતું ત્યારે રાહુ ન આવ્યો, અને સૂર્યચંદ્રને અમૃત આપતી વખતે તે આવ્યો. કેમ? કારણ કે મનના માલિક ચંદ્ર છે. ચંદ્ર એ મનનું સ્વરૂપ છે. બુદ્ધિના માલિક સૂર્ય છે. સૂર્ય એ બુદ્ધિનું સ્વરૂપ છે. હાથથી જીભથી મનુષ્ય ભક્તિ કરે છે ત્યારે રાહુ જલ્દી વિઘ્ન કરવા આવતો નથી. શું કીધું? હાથથી જીભથી જ્યારે મનુષ્ય ભક્તિ કરે છે ત્યારે વિષય રાહુ જલ્દી વિઘ્ન કરવા આવતો નથી. મન બુદ્ધિથી મનુષ્ય જ્યારે ઈશ્વરનું ધ્યાન કરે છે ત્યારે રાહુ વિઘ્ન કરવા આવે છે. જ્યારે મન બુદ્ધિને સ્થિર કરી ધ્યાન કરવા બેસો
એટલે વિષય રાહુ વિઘ્ન કરવા આવે છે. મન અને બુદ્ધિને પ્રભુના ધ્યાનમાં સ્થિર કરો, એટલે રાહુ વિઘ્ન કરવા આવે છે. મન અને બુદ્ધિને ભક્તિરૂપી અમૃત મળે તે વિષય રાહુથી સહન થતું નથી, તેથી વિષયો વિઘ્ન કરવા આવે છે. તેને જ્ઞાનરૂપી ચક્રથી મારો. રાહુ અમૃત પીવા લાગ્યો. ભગવાને સુદર્શન ચક્રથી તેનું માથું ઉડાવ્યું છે. તેનું મસ્તક જ્ઞાનરૂપી ચક્રથી કાપી નાખ્યું. એટલે કે જ્ઞાનરૂપી સુદર્શન ચક્રથી વિષય રાહુને ઉડાવવો જોઈએ, કાપવો જોઈએ. પરંતુ કેવળ જ્ઞાનથી કે બુદ્ધિથી વિષય રાહુ મરતો નથી. જ્ઞાન બુદ્ધિને ભરોસે રહેશો નહીં. એકલા જ્ઞાનથી કાંઈ વળતું નથી, એટલે રાહુ અમર થયેલો છે. કોઈ સંત કૃપા ન કરે ત્યાં સુધી વિષય રાહુ મરતો નથી. જ્ઞાનથી વિષયનો નાશ થતો નથી. ઈશ્વર અનુગ્રહ કરે છે ત્યારે મન નિર્વિષય બને છે. આપણું મન તો બધું વિચારતું જ હોય છે ને, આપણે ધ્યાનમાં બેસીએ તોય વિચારો આવે છે. તો આપણું મન નિર્વિષય ક્યારે બને છે? જ્યારે ઈશ્વર અનુગ્રહ કરે છે. ભગવત કૃપા વગર મન નિર્વિષય થતું નથી. જ્ઞાનનો આશ્રય કરો, પણ અતિ દીન બનો ત્યારે પરમાત્મા કૃપા કરીને વિષય રાહુને મારે છે. શું કીધું? જ્ઞાનનો આશ્રય કરો, પણ જ્યારે આપણે અતિ દીન બનીને પરમાત્માને પ્રાર્થના કરીએ ત્યારે પરમાત્મા કૃપા કરીને વિષય રાહુને મારે છે. કેવળ જ્ઞાનથી નિર્વિષયતા થતી નથી, આવતી નથી. ઈશ્વર કૃપાથી નિર્વિષયતા આવે છે. એટલે આપણા મનમાં વિષયો ના રહે, ઈશ્વર કૃપાથી જ થાય છે. વિષયોમાંનો રાગ, વિષયોમાંની આસક્તિ તો પરમાત્માના સાક્ષાત્કાર થાય ત્યારે, ઈશ્વરની કૃપા થાય ત્યારે નિવૃત્ત થાય છે. દૈત્યો ભગવાનની વિમુખ હતા એટલે તેઓને અમૃત મળ્યું નહીં. સંસારની મોહિનીમાં ફસાશો તો ભક્તિરૂપી અમૃત મળશે નહીં. મોહિની ભગવાને આ બધું અમૃત દેવોને પીવડાવ્યું અને ખાલી ઘડો દૈત્યો પાસે પછાડ્યો. દૈત્યો કહે છે, દગો દગો, વિષ્ણુ સાડી પહેરીને આવ્યો, તેને શરમ નથી. તે પછી દેવ અને દૈત્યનું ભયંકર યુદ્ધ થયું. દૈત્યનો પરાજય થયો. જે મોહિની પાછળ પાગલ બને છે તે જ દૈત્ય છે. સંસારની મોહિનીમાં જે ફસાય છે તે દૈત્ય છે. દૈત્યનો પરિશ્રમ, તપ સંસાર સુખ માટે જ હોય છે. રાવણે ક્યાં ઓછું તપ કર્યું હતું? હિરણ્યકશ્યપુએ ક્યાં ઓછું તપ કર્યું હતું? પણ તેઓનું તપ ભોગ માટે હતું, ભગવાન માટે નહોતું. નારદજી કૈલાસમાં આવ્યા. શિવજીને કહે છે, તમને મોહિની નારાયણના દર્શન થયા? કોણે કીધું? કોને? નારદજીએ શિવજીને પૂછ્યું કે તમને મોહિની નારાયણના દર્શન થયા? શિવજી કહે, ના. શિવજી મહારાજ દર્શન કરવા જાય છે. પરિવારને લઈને શિવજી વૈકુંઠ ધામમાં આવ્યા. પ્રભુએ પૂછ્યું, કેમ આવ્યા છો? શિવજીએ કહ્યું, તમારા દર્શન માટે આવ્યો છું. ભગવાને કહ્યું, હું તો તમારી સામે ઊભો છું. શિવજીએ કહ્યું, મારે તમારું મોહિની સ્વરૂપ જોવું છે. પ્રભુ કહે, તમે તો કામને માર્યો છે, તમને આવો કેવો મોહ થયો? શિવજી કહે છે, મેં તમારા દરેક જન્મો જોયા છે. શિવજી અનાદિ છે તે બતાવવાનો તે ઉદ્દેશ્ય છે. મારે આ મોહિની નારાયણ અવતાર પણ જોવો છે. પ્રભુએ હવે એક લીલા કરી. એક સુંદર બગીચો દેખાયો. અતિ સુંદર સ્ત્રી હાથમાં ઘડો લઈને રમતી હતી. શિવજી તેને નિહાળે છે. સાથે પાર્વતીજી પણ આવ્યા છે, તે ભૂલી ગયા. ભગવાનની માયાથી શંકર પણ મોહિત થયા. જ્ઞાન ગંગા માથે રાખે અને ધર્મ ઉપર સવારી કરે છે, તેને શું કામ અસર કરી શકે? પણ શિવજીએ બતાવ્યું કે ભગવાનની માયાને તરવી બહુ મુશ્કેલ છે. મારી આ ગુણમયી માયાને તરવી બહુ મુશ્કેલ છે, પરંતુ જે મારે શરણે આવે છે તે વિના પ્રયાસે આ માયાને તરી જાય છે, એવું પણ પ્રભુ કહે છે. શિવજી દેહભાન ભૂલ્યા છે. દર્શન કરનારો દેહભાન ભૂલી જાય. શિવજીએ વિચાર્યું, દર્શનમાં આટલો આનંદ આવે છે તો મિલનમાં કેટલો આનંદ આવશે? અદ્વૈતમાં જ આનંદ છે. શિવજી મિલન માટે આતુર થયા. શિવજી દોડવા લાગ્યા. જ્યાં પ્રેમથી ભેટી પડ્યા ત્યાં ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. હરિ અને હરનું મિલન થયું. હરિહર તત્વ એક જ છે. પછી શિવજી કૈલાસમાં આવ્યા. ઋષિઓને બોધ આપ્યો છે. મહારાજ શ્રી કૃષ્ણની માયા સર્વને નચાવે છે. મન ઉપર વિશ્વાસ ના રાખતા. આ માયા ક્યારે ખાડામાં ફેંકશે તે કહેવાય નહીં. જીતેન્દ્રિય છું તેવી ઠસક રાખશો નહીં.
મનમાં વિષયો સૂક્ષ્મ રીતે બેઠા છે, તેને તક મળતા તે પ્રગટ થશે. માયાનો પડદો દૂર કરવા મનને કૃષ્ણાકાર કરો. મોટા ઋષિઓ ભૂલા પડ્યા છે, ત્યારે કળિયુગનો માણસ તો કામનો કીડો છે, તેને વધારે સાવધ રહેવાની જરૂર છે. શિવજી મનુષ્યને સમજાવે છે કે હરિસ્મરણ અને હરિકીર્તન મનુષ્યને મોહિનીના મોહમાંથી બચાવે છે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે મોહિનીમાં આસક્ત બને તેને અમૃત મળતું નથી. જગતમાં જે સુંદર છે તે શ્રી કૃષ્ણની સુંદરતાના કારણે સુંદર લાગે છે. મનમોહન શ્રી કૃષ્ણમાં જેનું મન ફસાય તેને અમૃત મળે છે. સંસારની મોહિનીમાં જે ફસાય કે સૌંદર્યમાં મોહમાં જે ફસાય કે વિષયોના મોહમાં જે ફસાય તેને અમૃત મળતું નથી. કોને મળે છે? શ્રી કૃષ્ણમાં જેનું મન ફસાય તેને અમૃત મળે છે. સ્વરૂપ આસક્તિ વગર ભક્તિ સિદ્ધ થતી નથી. જેમ જેમ પરમાત્મા ઉપર પ્રેમ વધે તેમ તેમ વિષયો ઉપર સુખ આવે છે. આપણે એમાં કંઈ કરવું નહીં પડે કે મારે આ છોડી દેવું, મારે આ છોડી દેવું. એની જાતે જ છૂટી જશે, આપણને ખબર પણ નહીં પડે. ભોજનમાં વિષમતા ન કરો. પંગતમાં વિષમતા કરે તેને સંગ્રહણીનો રોગ થાય છે. પૂર્વજન્મના પુણ્યનું જોર હોય ત્યાં સુધી પાપનું ફળ મળતું નથી. જ્ઞાનનો આશ્રય કરો, પણ અતિ દીન બનો ત્યારે પરમાત્મા કૃપા કરીને વિષય રાહુને મારશે. આપણે આમાં શીખ્યા હતા ને કે વિષય રાહુ સૂર્ય અને ચંદ્રની બાજુમાં જ આવીને કેમ બેઠો? કારણ કે ચંદ્ર એ મનના માલિક છે અને સૂર્ય બુદ્ધિના માલિક છે. જ્યાં સુધી તમે બોલીને હાથથી તાળી વગાડીને જીભથી ભજન કરશો ત્યાં સુધી રાહુ નહીં આવે. પણ જ્યારે તમે મન અને બુદ્ધિથી ભજન કરશો ત્યારે રાહુ આવશે. એટલે રાહુ એટલે વિષયો આવશે અને તમને નહીં કરવા દે. મારી આ ગુણમયી માયાને તરવી બહુ મુશ્કેલ છે. કોણ કહે છે? પ્રભુ કહે છે કે મારી આ ગુણમયી માયાને તરવી બહુ મુશ્કેલ છે, પરંતુ જે મારે શરણે આવે છે તે વિના પ્રયાસે આ માયાને તરી જાય છે. એટલે જ આપણે શું કહેવાનું? શ્રી કૃષ્ણ શરણમ મમ. હે શ્રી કૃષ્ણ, હું તમારા શરણમાં છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શિવજી મનુષ્યને સમજાવે છે. શિવ ભગવાન મનુષ્યને શું સમજાવે છે? કે હરિસ્મરણ અને હરિકીર્તન મનુષ્યને મોહિનીના મોહમાંથી બચાવે છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.